એક જંગલમાં એક ચતુર શિયાળ રહેતો હતો. તે ખોરાકની શોધમાં જંગલમાં ફરી રહ્યો હતો. તે સમયે ત્યાં એક ભૂખ્યો સિંહ પણ ખોરાકની શોધમાં હતો. સિંહે શિયાળને જોતા જ તેને પકડવાનું નક્કી કર્યું. શિયાળને ખબર પડી કે સિંહ તેની રાહ જોઈ રહ્યો છે. શિયાળે તરત જ એક યુક્તિ વિચારી. નજીકમાં એક ગુફા હતી, જ્યાં શિયાળ દરરોજ રહેવા જતો હતો. તે ગુફાની બહાર ઊભો રહ્યો અને બોલવાનું નાટક કર્યું. ગુફા, જો તું આજે પણ મારી રાહ જોશ, તો હું અંદર જઈશ. તું ખાલી છે કે નહીં, મને જવાબ દે. સિંહે શિયાળની વાત સાંભળી. તે વિચારમાં પડી ગયો કે ગુફા દરરોજ શિયાળ સાથે વાત કરતી હશે. ગુફાને પકડવા માટે સિંહે ગુફાની અવાજમાં જવાબ આપ્યો, હા, તું અંદર આવી જઈશ તો તારી રાહમાં કશું જ નથી. આ અવાજ સાંભળી શિયાળ હસ્યો અને કહ્યો, મને પહેલેથી જ ખબર હતી કે તું અંદર છુપાયો છે. શિયાળ તરત જ ત્યાંથી ભાગી ગયો, અને સિંહ હેરાન થઈ ગયો. પાઠ: આ વાર્તા શીખવે છે કે ચતુરાઈથી દરેક મુશ્કેલીમાંથી બહાર આવી શકાય છે. હંમેશા પરિસ્થિતિને સમજવાની અને નક્કી કરી શાંતિપૂર્વક ચાલવાની કળા જરૂરી છે.